અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના નાવલ વિસ્તારમાં ગટરનું ગંદુ પાણી અને ખરાબ રસ્તાઓની સમસ્યાને લઈને કોંગ્રેસ મેદાનમાં ઉતરી છે। ગટરનું પાણી રસ્તા પર ફરી વળતા દુર્ગંધ, ગંદકી અને આરોગ્યને લઈને વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। રસ્તા પર પડેલા ખાડાઓના કારણે ગ્રાહકો, રાહદારીઓ અને વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વેપારીઓની રજૂઆત બાદ તાલુકા પંચાયત પ્રમુખે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરીને ગટર સમસ્યા અને રસ્તાના ખાડાઓની વહેલી તકે ઉકેલ લાવવાની ખાતરી આપવામાં આવી છે। નાવલીની તથા લીલિયા ગામની મુલાકાત લેવા ગયો હતો ત્યારે વેપારીઓને પણ બધા પ્રશ્ન જાણ્યા કે એની સમસ્યા શું છે, ગામજનોની પણ સમસ્યા જાણી તો એની સમસ્યા શું છે। બધાનો એક જ પ્રશ્ન છે, આ ગટર લીલિયા તાલુકાનો એવો માથાનો દુખાવો થયો છે। ઠાઠ ઠાઠ ગટરો ઉભરાય છે, ગટરનું બોગસ કામ ગટરનું થયું છે। ગટરની અવારનવાર મેં રજૂઆત કરી છે, કાર્યપાલક એન્જિનિયરને, મુખ્યમંત્રીને પણ લેટર લખ્યો છે। આનો કોઈ કાર્યપાલક જવાબ નથી દેતો કે આનો કોઈ અધિકારી જવાબ નથી દેતો। આ ગટર રામ ભરોસે હાલે છે, રામ કોના ભરોસે હાલે છે તો અમને નથી ખબર, કેમ કે રામ મંદિરે લૂંટાઈ ગયું। આ ગટરનો અમે આવેદનપત્ર હમણાં હનુમાનજી દાદાને દેવા જવાના છે કે અધિકારીઓ તો આવેદનપત્ર લઈ અને એક પર મૂકી દેશે। અધિકારીઓએ આ સરકારથી બી